જય શ્રી કૃષ્ણ. આજે આપણે પુરુષોત્તમ મહાત્માનો અધ્યાય 18મો સાંભળશું. સુદેવનું પુનઃ સજીવન થવું. નારદ બોલ્યા, હે તપોનિધિ, તે પછી સાક્ષાત ભગવાન વાલ્મીકીએ દ્રઢધન્વા રાજાને શું કહ્યું તે કહો. શ્રી નારાયણ બોલ્યા, તે રાજ ઋષિનું પૂર્વનું વૃત્તાંત સાંભળી વાલ્મીકીને આગળ પૂછવા લાગ્યા. દ્રઢધન્વાએ પૂછ્યું, હે મહારાજ, હું આપના વચનામૃત પી ને તૃપ્ત થતો નથી, માટે ફરીને તે પછીનું વૃત્તાંત કહો, મારે હજી ઘણું ભણવું છે. વાલ્મીકીએ કહ્યું, હે પૃથ્વીના પતિ, આમ તે બ્રાહ્મણ આક્રંદ કરતો હતો ત્યારે 10 દિશાઓને ગજવતો વરસાદ આવ્યો તથા ક્ષોભથી વીજળીના અવાજથી દિશાઓને પૂરતો જાણે પર્વતોને ધ્રુજાવતો હોય તેમ વાયરો વાવા લાગ્યો. એ રીતે 1 મહિના સુધી મુશળધાર વરસાદ વરસ્યો. પુત્રના શોકરૂપી તાપથી તપેલા એ બ્રાહ્મણે કશું પણ અન્ન કે જળ ન લેતા હે પુત્ર એમ બોલ્યા કર્યું. અને આમ તેને વિલાપ કરતા જે મહિનો ગયો તે કૃષ્ણનો વાલો પુરુષોત્તમ માસ હતો. તેના સેવનથી અતિ પ્રસન્ન થતા વનમાળાથી શોભિત સ્વયં વિષ્ણુ પ્રગટ થયા. વિષ્ણુના પ્રગટ થવાથી મેઘની શક્તિઓ અદૃશ્ય થઈ. તેથી એ ભાવિકને બ્રાહ્મણને પુરુષોત્તમના શ્રી કૃષ્ણના દર્શન થતા તરત ખોળામાં રહેલા પુત્રના મૃતદેહને ભોંય ઉપર રાખી સ્ત્રી સહિત તેણે હર્ષથી શ્રી હરિને દંડવત પ્રણામ કર્યા. શ્રી કૃષ્ણ જ મારા રક્ષણહાર થાઓ એમ વધતો તે 2 હાથ જોડી ભગવાન પાસે ઊભો રહ્યો. ભગવાન પણ તેના પુરુષોત્તમના સેવનથી પ્રસન્ન થઈ અમૃતવાણી બોલ્યા, અરે સુદેવ, તમે હમણાં પુણ્યવાન અને ભાગ્યવાન છો. તમારું ભાગ્ય વર્ણવાને 3 લોકમાં કોણ સમર્થ છે? હે તપરૂપી ધનવાળા પુત્ર, તારું જે ભવિષ્ય છે તે હું કહું છું, માટે સાંભળ. હે વિપ્ર, તને 12,000 વર્ષના આયુષ્યવાળો પુત્ર થશે. હવે પછી તારે પુત્રથી થયેલા સુખની બાબતમાં શંકા રાખવી નહીં. મેં પ્રસન્ન થવાથી આ પુત્ર તને આપ્યો છે. મારી પ્રસન્નતાથી દેવો, ગાંધર્વો, માનવો તારા પુત્રના સુખને જોઈ તારી ઉપર ચાહનાવાળા થશે. આ ઠેકાણે પૂર્વે માર્કંડ મુનિએ રઘુરાજાને કહેલો જૂનો પુરાણો ઇતિહાસ તને કહું છું. પૂર્વે કોઈ ધનુશર્મા નામે મોટા મનવાળો બ્રાહ્મણ મુનિઓના અધિપતિ પુત્રની પીડાથી બળેલો લોકોને જોઈ દીન મનવાળો થયો. પુત્રને અમર કરવાની ઈચ્છતા તેણે અતિ ઉગ્રતા પાતર્યું. જ્યારે 1000 વર્ષ વીતી ગયા ત્યારે દેવતાઓએ એ મુનિને કહ્યું, તારું કલ્યાણ થશે. તારા મનમાં જે ધારેલ હોય તે વર માગ. તારા આકરા તપથી અમો સર્વે પ્રસન્ન થયા છીએ. શ્રી નારાયણ બોલ્યા, આવું દેવતાઓનું વચન સાંભળી અતિ તૃપ્ત પામેલા તપોધને બુદ્ધિથી શોભિત પુત્ર માગ્યો. દેવોએ તેને કહ્યું, આવો કોઈ પુત્ર પૃથ્વી ઉપર થયેલો નથી. ફરી મુનિએ દેવતાઓને નિમિત્તથી આયુષ્યવાળો પુત્ર આપો એમ કહ્યું. દેવોએ કહ્યું, શું નિમિત્ત તે કહો. તે મુનિએ કહ્યું, જ્યાં સુધી આ મોટો પર્વત છે ત્યાં સુધીનું આયુષ્ય કરો. દેવોએ કહ્યું, તથાસ્તુ. આવું કહી ઇન્દ્ર સહિત દેવો સ્વર્ગમાં ગયા. ધનુષરમાં બ્રાહ્મણ પણ થોડા વખતમાં તેવા પુત્રને પામ્યો. તે તેનો પુત્ર જે રીતે આકાશમાં શુક્લ પક્ષનો ચંદ્રમા વધે છે તે રીતે મોટો થયો. જ્યારે તેને 16મું વર્ષ બેઠું ત્યારે મુનિઓના અધિપતિ બ્રાહ્મણે પુત્રને કહ્યું, હે પુત્ર, ત્યારે ક્યારેય પણ કોઈ પ્રકારે મહામુનિઓનું અપમાન કરવું નહીં. તેને આવી શિખામણ મળી છતાં તે નિમિત્ત આયુષ્યવાળો બળથી છકી બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો. એક વેળા અધિક ક્રોધી મહિષ નામના મુનિ શાલિગ્રામનું વિધિપૂર્વક પૂજન કરતા હતા. તે સમયે તેણે ઉતાવળથી આવી મૂર્તિને લઈ હસીને ખૂબ જ ચપળતાથી પાણીથી ભરેલા કુંડમાં નાખી. તેથી મહર્ષિ મુનિએ ક્રોધ આવતા ધનુશર્માનો પુત્ર આજે જ મરો એમ શ્રાપ આપ્યો. છતાં પુત્રને નહીં મરેલો જાણી મનમાં વિચાર્યું કે દેવોએ આ ધનુશર્માના પુત્રને કારણસર નિમિત્ત આયુષ્યવાળો કર્યો છે. આવો વિચાર આવતા તેમણે તરત જ ઊંડો નિશ્વાસ નાખ્યો. તેથી એકાએક કરોડો પાડા પેદા થયા અને તેઓએ પેલા પર્વતનો ભૂક્કો કરી નાખ્યો. તે વખતે જ અતિ શકેલો મુનિનો પુત્ર મરણ પામ્યો. તેના મૃત્યુના દુઃખથી ધનુષરમાં બ્રાહ્મણ વારંવાર વિલાપ કરવા લાગ્યો. અત્યંત વિલાપ કરી તે પુત્રના મૃતદેહને લઈ પુત્રના દુઃખથી અતિ પીડા પામતો ઘરમાં બેઠો. આમ જેઓ હઠથી પુત્ર મેળવે છે તેઓ ક્યાંય પણ સુખ પામતા નથી. માટે હે તપોવન, વનિતાના પુત્ર ગરુડે જે આ પુત્ર આપેલ છે તેથી તું જગતમાં વખાણવા યોગ્ય પુત્રવાન થઈશ. હે નિષ્પાપ,
પુરુષોત્તમ, મોટાઈથી પ્રસન્ન થઈ મેં તારા પુત્રને ઘણા વખત રહેનાર કર્યો છે, માટે તે સુખ આપનાર થશે. હે બ્રાહ્મણોમાં ઉત્તમ, તું સદાકાળ પુત્રની સાથે અતુલ ગ્રહસ્થપણાને ભોગવ. પછી બ્રહ્મલોકમાં જઈ ત્યાં મોટું સુખ દેવતાના 1000 વર્ષ સુધી ભોગવી તલ ઉપર જઈશ. ત્યાં તું ચક્રવર્તી રાજા થઈશ. સમૃદ્ધિવાળા સૈન્યને અસંખ્ય વાહનોવાળો દ્રઢ ધનવા એ નામથી ખ્યાતિ પામેલો તું 10,000 વર્ષો સુધી અક્ષય બળ ને સામર્થ્યવાળું ઇન્દ્રના પદથી શ્રેષ્ઠ પૃથ્વીનું રાજ્ય ભોગવીશ. ત્યારે આ તારા અર્ધા અંગને હરવાવાળી ગૌતમી પટરાણી નિત્ય પતિની સેવામાં પ્રીતિવાળી ગુણસુંદરી નામે થશે. પુત્રો રાજનીતિમાં કુશળ થશે. એક કન્યા મહાભાગ્યશાળી, સુશીલ, અતિ સુંદર વદનવાળી થશે. હે મહાભાગ, સૂર ને અસુર અતિ દુઃખે મેળવી શકે એવા સુખો ભોગવીને હું પૃથ્વીની પીઠ ઉપર કૃતાર્થ છું. એવા અજ્ઞાનથી મોહ પામતા તું અતિ દુઃખો તરાય એવા સંસારના વિષયોથી મન ખેંચવાને લીધે જ્યારે સંસારરૂપ સમુદ્રથી તારનાર વિષ્ણુને ભૂલીશ, ત્યારે હે વિપ્ર, આપ તારો પુત્ર પોપટ થઈ વનમાં જ્યાં વડનો ઝાડનો આશરો લઈ વારંવાર વૈરાગ્યને ઉપજાવનાર શ્લોક ભણતા જ તને આવો ઉપદેશ દેશે. પોપટે કહેલું વચન સાંભળી ઉદાસ મનથી તું ઘેર આવીશ. પછી વિષયથી થતા સુખને છોડી ચિંતારૂપી સમુદ્રમાં ડૂબતા હે બ્રાહ્મણ, તારી પાસે વાલ્મીકી આવી બોધ દેશે. તેના વચનોથી સંદેહ જતા તું શરીરને છોડી સ્ત્રી સહિત પુનર્જન્મથી રહિત વિષ્ણુના સ્થાનને પામીશ. આવું વિષ્ણુ કહેતા હતા ત્યારે બ્રાહ્મણનો પુત્ર ઊભો થયો. તેને જોઈ તે સ્ત્રી પુરુષ બહુ હર્ષિત થયા અને સર્વ દેવોએ પણ પ્રસન્ન થતા પુષ્પોની વૃષ્ટિ કરી. સુખદેવ પણ શ્રી હરિને તથા માતા પિતાને પગે લાગ્યો અને ગરુડ પણ તે બ્રાહ્મણને પુત્ર સહિત જોઈ અતિ સંતોષ પામ્યો. તે વખતે બ્રાહ્મણ ચકિત થઈ શ્રી હરિને વંદી તથા 2 હાથ જોડી જગતના ઈશ્વર વિષ્ણુ પ્રત્યે હૃદયમાં રહેલી શંકાને ટાળવા હર્ષથી ગદગદ વાણી વડે બોલ્યો, હે સંકટને હરનાર વિષ્ણુજી, મેં જ્યારે નિરંતર 4000 વર્ષ દુઃખોથી કરાય એવું તપ કર્યું ત્યારે તમે ત્યાં આવી જે મને આકરું વચન કહ્યું કે હે વત્સ, મેં આ જોયું કે તને પુત્ર નથી જ, તે વચનને છોડી મારા મુવેલા પુત્રને જીવાડવાનું કારણ કહો. આ પ્રમાણે બૃહદનારાયણ પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં શ્રી નારાયણ ને નારદના સંવાદ વિશે સુદેવનું પુનઃસજીવન થવું આ નામનો 18મો અધ્યાય પૂરો થયો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.